તો મિત્રો, હું ધ્રુવાંગ બેન્કર મિશન ગવર્મેન્ટ જોબની ટીમ તરફથી તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. ગયા વખતે આપણે આર્ટિકલ 1ની ચર્ચા કરી હતી. એમાં જોયું હતું કે કેવું યોગદાન રહ્યું છે ડૉક્ટર B.R. આંબેડકરનું, સરદાર વલ્લભભાઈ પટેલનું, અને આજે તેની ફર્ધર વાત કરવાની છે. અને આર્ટિકલ 2, 3 અને 4 એનું ડિસ્કશન કરવાનું છે. આ છે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો હું તમારો મિશન કોન્સ્ટિટ્યુશનમાં પણ સ્વાગત કરું છું. આપણે વાત કરી હતી કે એકતાની મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલને કહેવાય છે. આપણે વાત કરી હતી આગળના લેક્ચરમાં કે અખંડિતતા માટે કેવી રીતે સંઘ શબ્દનો ઉપયોગ થયો, યુનિયનનો, અને બીજી પણ આપણે અમેરિકાની ફેડરલ સિસ્ટમ સાથેની સરખામણી કરી હતી. હવે આપણે એક બીજી વાત અહીં એ પણ કહી શકીએ કે ભારતીય રજવાડાઓનું પ્રદાન પણ છે. તો જે ભારતીય રજવાડા હતા એમણે આ પ્રદેશો ભારત સંઘને સોંપીને એક સારું જ કાર્ય કર્યું હતું. તો એમના પ્રદાનને આપણે ભૂલી ન શકીએ. હવે વાત છે આર્ટિકલ 2, આર્ટિકલ 3. તો પહેલો જ પ્રશ્ન એવો થાય કે આવું કોઈ આર્ટિકલ કે આવી કોઈ જોગવાઈ બ્રિટિશ વારસાએ આપણને આપી છે? બીજો જ પ્રશ્ન એવો થાય કે આવી કોઈ જોગવાઈ બીજા કોઈ દેશના કોન્સ્ટિટ્યુશનમાં છે કે નહીં? તો એક વાત તો સ્પષ્ટ છે કે બ્રિટિશર્સ અહીં ભારતને આવીને કોલોની બનાવી હતી. ધીમે ધીમે એમના પ્રાંતો વિસ્તરતા ગયા. ધીમે ધીમે એમને ભારતની જીદ કરી. 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. 1784માં ઈસ્ટ ઇન્ડિયા એક્ટ આવ્યો. 3 પ્રાંતમાં ભારતને એમને ડિવાઈડ કર્યા હતા. કયા 3 પ્રાંત હતા? એક હતું મદ્રાસ, જે કદાચ આઝાદી સુધી સૌથી મોટું પ્રાંત. એક હતું આપણું બંગાળ, અને ત્રીજું હતું આપણું મુંબઈ પ્રાંત. આ 3 પ્રાંતમાં એમને ભારતને ડિવાઈડ કર્યા હતા. ધીમે ધીમે એ લોકો આગળ જાય છે. પિટ્સ આવ્યો, 1813માં ચાર્ટર આવ્યો, 1833માં ચાર્ટર આવ્યો, 1818માં આંગ્લ મરાઠા યુદ્ધ થયું. વેલેસ્લીએ ટીપુ સુલતાનને હરાવ્યા, મદ્રાસની સર્વોપરી સત્તા લીધી. બંગાળ તો પ્લાસીનું યુદ્ધ તમે જાણતા જ છો. 1757માં 1799ની આજુબાજુમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. આગળ ગયો લોર્ડ હેસ્ટિંગ્સ, આંગ્લો મરાઠા યુદ્ધ એમના વખતે થયું. પહેલું વોરેન હેસ્ટિંગ, બીજું વેલેસ્લી અને ત્રીજા હેસ્ટિંગ્સ. અને 1818માં એમણે ભારત પર જીત મેળવી એવું કહી શકાય. આગળ જઈને મરાઠાનું ઉત્થાન થયું જ હતું. પછી ખાલસા નીતિ આવી. 1833માં એક ચાર્ટર એક્ટ આવે છે વિલિયમ બેન્ટિંગનું. કેન્દ્રીકરણ થયું. પહેલી વાર એવું ઉમેરવામાં આવ્યું કે આ સમજવા જેવી વસ્તુ છે કે જે બંગાળનો ગવર્નર જનરલ હતો, સૌથી પહેલાં બંગાળનો ગવર્નર બન્યો રોબર્ટ ક્લાઇવ. પછી બંગાળનો ગવર્નર જનરલ 1773ના એક્ટથી બન્યા વોરેન હેસ્ટિંગ, અને એ બંગાળ શબ્દને કાઢીને ભારત શબ્દનો ઉપયોગ કર્યો. તો સંભવતઃ ભારતના ઘણા બધા વિસ્તારો એ લોકોએ જીત્યા હશે. અને 1833ના ચાર્ટરમાં એ જ ગવર્નર જનરલ બની ગયો, ભારતનો ગવર્નર જનરલ, અને હતા વિલિયમ બેન્ટિંગ. અને વિલિયમ બેન્ટિંગે કેન્દ્રીકરણની શરૂઆત ત્યાંથી કરી હતી. આગળ આવે ડેલહાઉસી, તો જે ભારતના ઘણા બધા રજવાડાઓ અને ઘણા બધા પ્રદેશો બાકી હતા તો એને ખાલસા કર્યા. અને 1857નો વિપ્લવ પણ થયો. વિપ્લવ થયો પછી આ જે કંપની શાસન હતું એને રદ કરવામાં આવ્યું, અને ઢંઢેરો આવ્યો.
પહેલો વાઇસરોય બન્યો લોર્ડ કેનિંગ. એ લોર્ડ કેનિંગ કોને જવાબદાર હતા? તો બ્રિટનની રાણી. મારો કહેવાનો મતલબ એમ છે કે પહેલી વાર ત્યારે કોઈક એક એવો શબ્દ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એવો એક શબ્દ ઉમેરવામાં આવ્યો. આમ 1858માં વાઇસરોય કેનિંગ બન્યા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો ત્યારે પહેલી વાર કાયદામાં એવો શબ્દનો ઉપયોગ થયો, સરકાર, ગવર્મેન્ટ એટલે, અને ઇન્ડિયા, ભારતને ઇન્ડિયા તરીકે દર્શાવવામાં આવ્યું. આજે આપણો ભારત દેશ છે એ એકચ્યુઅલી એશિયા ખંડનો ઉપખંડ પણ છે. એક તો ઇન્ડિયા દેશ છે અને ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ છે. અને એ ઇન્ડિયા સબકોન્ટિનેન્ટમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનનો પણ સમાવેશ થાય, મ્યાનમાર, ભૂતાન, નેપાળનો પણ સમાવેશ થાય. એટલા માટે જ આર્ટિકલ 1માં એક વિવાદ થયો હતો કે ભારતનું નામ શું રાખવું. બંધારણ સભામાં આની બહુ જ ચર્ચા થઈ. મૂળ બંધારણના દસ્તાવેજમાં ભારતનું નામ માત્ર ઇન્ડિયા હતું. સિંધુ ખીણની લોકોએ ઇન્ડસના પેલે પારના લોકોને સિંધુ ખીણ સભ્યતા વખતે અને ત્યારબાદ વેસ્ટર્ન પબ્લિકે ઇન્ડસના આ બાજુના લોકોને ઇન્ડિયા કહ્યું. ઇન્ડસ એટલે સિંધુ નદી. અને વૈદિક સભ્યતામાં, વૈદિક સભ્યતા એટલે કે ઋગ્વેદિક કાળ, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી 1000, અને એ સમયગાળામાં એક 10 રાજ્ય યુદ્ધ થયું. એમાં સુદાસ નામનો રાજા હતો અને એના વંશજ હતા ભરત. એટલે એક માન્યતા પ્રમાણે ભરતે આ દેશને ભારત નામ આપ્યું. હવે પ્રશ્ન એ થાય કે ઋગ્વેદિક કાળમાં વિંધ્યનો દક્ષિણનો ભાગ એ આર્યન્સનો ભાગ ન હતો. હિમાલયથી વિંધ્ય સુધીના પ્રદેશને જ આર્યવ્રત કહેવાતું હતું. અને સંભવત ઉત્તર વૈદિક કાળ સુધી પણ આ જ હતું. સૌથી પહેલાં એ લોકો સિંધુમાં આવે એટલે સિંધુ પ્રદેશના લોકો કહેવાય. પછી એમનું માઇગ્રેશન થયું ધદ્ધર સરસ્વતી નદી વચ્ચે, એટલે ત્યાં એમ લોકોને બ્રહ્માવર્ત નામ આપ્યું એ એરિયાને. એ પછી આગળ એમનું માઇગ્રેશન થયું ઉત્તર વૈદિક કાળમાં ગંગા યમુના નદીની આજુબાજુમાં, એટલે એમને મહર્ષિ દેશ નામ આપ્યું. અને એમનો એરિયા ફેલાતો ગયો એટલે હિમાલયથી માંડીને વિંધ્યને આર્યવ્રત નામ આપ્યું. એટલે બે શબ્દનું કોન્ફ્લિક્ટ ઊભું થતું હતું. અને એ બે શબ્દના કોન્ફ્લિક્ટ પર 2015માં પણ સુપ્રીમ કોર્ટમાં PIL થઈ. સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો કે આની ચર્ચા બંધારણ સભાએ કરી દીધી છે, એટલે આ નામ યથાવત રહેશે. માત્ર ભારત નામ રાખવું એ આર્કિયોલોજીકલ પુરાવા માટે, એની આર્કિયોલોજીકલ પુરાવા પણ પ્રૂવ કરવા પડે. તો એના પછી 2020માં પણ આના માટે PIL થઈ અને સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે તમે લોકો જઈને કેન્દ્ર સરકારને આના પર પ્રશ્ન કરો. હવે વાત છે કે આપણે લોકો કલ્ચર સાથે જોડાયેલા છીએ એટલે આ દેશનું નામ આપણને ભારત વધુ પ્રિફર થાય. એટલે ઘણા લોકો એવું પણ કહેતા હોય કે ઇન્ડિયા ધેટ ઇઝ એ ભારતની જગ્યાએ ભારત ધેટ વોઝ ઇન્ડિયા. કારણ કે ઇન્ડિયા તો બહુ મોટું સબકોન્ટિનેન્ટ છે. તો ઇન્ડિયાના લોકો, મતલબ ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ એટલે ઇન્ડિયા ઉપખંડ છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભૂતાન, નેપાળ જેવું દેશો આવી જાય છે. તો એ લોકો દાવો તો ના કરી દે કે એ લોકો પણ ઇન્ડિયન છે. એટલા માટે જ આપણે શેડ્યુલ 1 બનાવ્યો. અને શેડ્યુલ 1 મતલબ પરિશિષ્ટ 1, જે આર્ટિકલ 1નો પૂરક છે. અને પરિશિષ્ટ 1 પ્રમાણે જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની લિસ્ટ છે એ જ ભારત દેશમાં સમાવેશ થશે. આટલો મોટો દેશ છે આપણો, એમાં અલગ અલગ વિવિધતા, ઘણા બધા પ્રદેશોને ભેગા કરીને બનાવેલો આપણો દેશ ભારત. કહેવાય છે કે સમ્રાટ અશોક વખતે એની સીમા ઈરાનને અડતી હતી. તો એ ભારતમાં નવું રાજ્ય પણ દાખલ કરવાનું થાય
સ્થાપવાનું થાય. એડમિશન ઓર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ સ્ટેટ્સ. પાર્લામેન્ટ may by law admit into the union or establish new states on such terms and condition as it thinks fit. સાદા શબ્દોમાં એમ કહે છે કે નવું રાજ્ય દાખલ કરી શકે. પાર્લામેન્ટ મે, ભૂલથી બી બોલી ગયું પણ મે બાય લો, કાયદાથી. પાર્લામેન્ટ કાયદાથી, ઠરાવથી એક નવું સ્ટેટ દાખલ કરી શકે. This can be considered as external change in the boundary of India. આ એક પ્રકારનું બાહ્ય પરિવર્તન છે. આગળ જઈએ આપણે. આર્ટિકલ નંબર 3 એવું કહે છે, ફોર્મેશન ઓફ ન્યૂ સ્ટેટ્સ એન્ડ અલ્ટરનેશન ઓફ એરિયાઝ, બાઉન્ડ્રીઝ ઓર નેમ્સ ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટેટ્સ. પાર્લામેન્ટ મે બાય લો 1 form a new state by separation of territory from any state or by two or more states or parts of states or by uniting any territory to a part of any state. Second, increase the area of any state. Third, diminish the area of any state. Fourth, alter the boundaries of any state. 5, alter the name of any state. એટલે ટૂંકમાં ભારત સંઘમાં જો સંસદ ઈચ્છે તો કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડીને અથવા બે રાજ્ય કે રાજ્યોને ભેગા કરીને રાજ્યની સરહદમાં ફેરફાર કરી શકે, જોડીને નવું રાજ્ય બનાવી શકે, રાજ્યનો વિસ્તાર વધારી શકે, વિસ્તાર ઘટાડી શકે, રાજ્યની સીમા બદલી શકે કે રાજ્યનું નામ પણ બદલી શકે. આમાં સમજવાનું એટલું જ છે, આર્ટિકલ તમે યાદ રાખી જ દેશો કે એની પ્રક્રિયા શું છે. કદાચ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશનમાં મારે ભૂલ થતું હશે તો એટલું ચલાવી લેજો. તો સમજવાનું એ છે કે આની પ્રક્રિયા શું છે અને આને ઇન્ટરનલ ચેન્જ કેમ કહેવાય, આંતરિક ફેરફાર. અને શું આનાથી કોઈ પણ રાજ્યના ભાષાનું નામ બદલી શકાય? હવે આની કંઈક પ્રક્રિયા એવી છે કે સૌથી પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી દેશની કોઈ પણ પ્રોપર્ટી હોય ને એના માટે એક ખરડાને પસાર કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી જ હોય. મોટે ભાગે આવું થાય. પૈસાના ટર્મમાં હોય, ટેક્સના ટર્મમાં હોય કે લેન્ડ એટલે દેશનું લેન્ડ એટલે પ્રોપર્ટી, સરહદ પણ એક પ્રોપર્ટી કહેવાય. તો આવું કંઈક હોય છે, યાદ કરવા માટેની ટ્રીક છે, હું આવી રીતે યાદ રાખું. તો મંજૂરી લઈ લે પછી એ ખરડો કોઈ પણ ગૃહમાં પસાર થાય, લોકસભા કાં તો રાજ્યસભામાં. હવે એ ખરડો પછી જે તે રાજ્યને અસર કરતો હોય એ રાજ્યમાં જાય. હવે અગત્યની વસ્તુ એ છે કે એ રાજ્યમાં સમય મર્યાદા કોણ નિર્ધારિત કરીએ કે તો આપણા રાષ્ટ્રપતિ જ નિર્ધારિત કરી શકે. સમય મર્યાદા બાંધવાની વાત આવી હતી 5મા બંધારણીય સુધારામાં 1965ની સાલમાં. આ બંધારણમાં સુધારો થયો 5મો 1965માં કહેવાયું કે સમય મર્યાદા રાષ્ટ્રપતિ નક્કી કરશે. એટલા જ સમયમાંથી એ ખરડો પાછો આવી જાય અને છેલ્લે રાષ્ટ્રપતિની મોહર લાગે, સહી થાય અને જો નવું રાજ્ય એડ થતું હોય તો એડ થાય, કાં તો નવી સીમા બદલી એક રાજ્યમાંથી બે રાજ્ય બનતું હોય તો એ થઈ જાય, એ પ્રક્રિયા થઈ જાય. પણ આ પ્રક્રિયાથી કોઈ પણ રાજ્યના ભાષાનું નામ ના બદલી શકાય. હવે આ પ્રક્રિયામાં સંયુક્ત બેઠક પણ ના થઈ શકે. હવે આ પ્રક્રિયામાં નવું શું છે સમજવાનું એ છે કે રાજ્યએ આપેલો અભિપ્રાય કેન્દ્ર માને કે ના પણ માને. હવે કેન્દ્ર માનતો જ નથી, પોતાનું ચલાવે છે, તો આ કેવા પ્રકારની સત્તા કહેવાય? એકાત્મક સત્તા, એકાત્મ વ્યવસ્થા. એમ યુનિટરી ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પરંતુ રાષ્ટ્રપતિ સમય મર્યાદા બાંધીને અભિપ્રાય મોકલે છે રાજ્યનો અને ઈચ્છા હોય તો માની પણ લે, પણ રાજ્યને પૂછે છે
નીચેના રાજ્યને કે ભાઈ તારો અભિપ્રાય શું છે, આ વિશે તારે શું કહેવું છે. તો આ કેવું કહેવાય, જ્યારે રાજ્યને સ્વાયત્તતા મળે ત્યારે ફેડરલ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કેવું સમવાય વ્યવસ્થા. એટલા માટે જ ભારતની જે વ્યવસ્થા છે એ માટે એવું કહેવાય છે કે વી ડુ હેવ મિક્સ્ડ પોલિસી. આપણી પાસે સંઘીય વ્યવસ્થા અને સમવાય વ્યવસ્થાની મિશ્ર પોલિસી છે, એટલે આપણે મિશ્ર પ્રકારના સમવાય તંત્ર થયા. કટોકટી દરમિયાન પણ એકાત્મક વ્યવસ્થા થઈ જાય છે અને ઘણી એવી જોગવાઈઓ છે એમાં આપણે સમવાય વ્યવસ્થા હોય છે. તો આ એક વાત થઈ કે આપણે કેવા પ્રકારની વ્યવસ્થા છે કે મિશ્ર પ્રકારની સમવાય વ્યવસ્થા. હવે પ્રશ્ન ઊભો થાય કે શું આ પ્રક્રિયા કરતાં બંધારણમાં સુધારો થાય? શું આ પ્રક્રિયા કરતાં કેવી બહુમતી લેવી પડે છે? તો મુખ્ય તો 4 પ્રકારની બહુમતી હોય છે. પહેલી હોય છે સાદી કે સામાન્ય બહુમતી, ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડિનરી મેજોરિટી. બીજી હોય છે સંપૂર્ણ બહુમતી, એટલે કહેવાય એબ્સોલ્યુટ મેજોરિટી. ત્રીજી હોય છે અસરકારક બહુમતી, એટલે કહેવાય છે સ્પેસિફિક મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી. અને ચોથી હોય છે સ્પેસિફિક ના કહેવાય, ભૂલથી ભૂલાઈ ગયું, ઇફેક્ટિવ મેજોરિટી. અને ચોથી હોય છે વિશિષ્ટ બહુમતી, એટલે કે સ્પેશિયલ મેજોરિટી. હવે અહીંયા આપણે 2 જ બહુમતીની વાત કરવાની છે આ ચેપ્ટર પૂરતું. એક છે સાદી બહુમતી અને એક છે વિશિષ્ટ બહુમતી. સાદી બહુમતીમાં જેટલા હાજર હોય સભ્યો એમાંથી જેટલા મતદાન કરે એના 50% +1 આવે ને તો સાદી બહુમતી. હવે તમને ખબર જ છે કે સીમામાં બદલાવ થાય કાં તો નવું રાજ્ય આપણામાં દાખલ કરવામાં આવે તો એનો કોઈ ક્રમ તો હોતો નથી બંધારણીય સુધારાનો. તો વિશિષ્ટ બહુમતી તો આપણે અહીં લેતા જ નથી. તો ઇનડાયરેક્ટલી અહીંયા આપણે લઈએ છીએ સાદી બહુમતી. કેમ સાદી બહુમતી લેવામાં આવે છે? એના માટે આપણે આર્ટિકલ 4 વાંચીએ કે અનુચ્છેદ 2 અને 3માં તૈયાર થતા કાં તો જે કરેલા જે ઠરાવ પસાર કરીને જે સીમામાં ફેરફાર કર્યો છે, એક્સટર્નલ ઇન્ટરનલ ચેન્જ કર્યો છે બાઉન્ડ્રીમાં, તો એ પ્રમાણે પહેલી અને ચોથી અનુસૂચિમાં જરૂર સુધારા થશે, પરંતુ બંધારણીય સુધારો થશે નહીં. મજાની વાત એ છે કે 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું, પણ એવો કોઈ સુધારો બંધારણમાં મોજૂદ નથી, કારણ કે બહુમતી લીધી સાદી. તો સિક્કિમના કેસમાં કેમ સુધારો થયો છે? શું હતી આર્ટિકલ 2A? એ સિક્કિમનો અને જમ્મુ કાશ્મીરનો કિસ્સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અપલોડ કરીશું. પરંતુ અનુસૂચિ 1 અને અનુસૂચિ 4 આપણે જરૂર જાણી શકીએ. અનુસૂચિ 1 તો આપણે જેમ જણાવ્યું એમ જ કે કેન્દ્ર અને રાજ્યોની, કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોની લિસ્ટ છે. અને અનુસૂચિ 4 રાજ્યસભાના સભ્યો માટે જે સીટો ફાળવવામાં આવી છે એ છે. ટૂંકમાં આપણે ફોર એન એક્ઝામ્પલ, મહારાષ્ટ્રમાંથી ગુજરાત 1960માં અલગ પડ્યું. 1 મે 1960માં ગુજરાત સ્થાપના દિવસ છે, તો રાજ્યસભાના જે સીટો હશે એનું વિભાજન થયું હશે. હાલ ગુજરાતના 2 ભાગ કરવામાં આવે તો આથી આપણે રાજ્યસભાની સીટ 11 છે, તો એના 2 ભાગ પડી શકે. જેમાં વધુ હશે એમાં વધુ જશે, જેમાં ઓછું હશે એમાં ઓછું જશે. કહેવાનો મતલબ એમ કે અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં ફેરફાર થશે. બહુમતી કઈ લેવામાં આવશે? સાદી બહુમતી. વિશિષ્ટ બહુમતી લેવામાં આવશે નહીં. અને બંધારણીય સુધારાનો ક્રમ બી નિશ્ચિત નહીં કરવામાં આવે. આવું કેમ? કારણ કે આપણે સાદી બહુમતી લઈએ છીએ. તમે જાણતા જ છો કે જ્યારે આફ્રિકામાં મેપ તૈયાર કરવામાં આવ્યો બ્રિટિશર્સોએ, ત્યારે એને ઊભી અને આડી લાઈનથી કંઈક ચોરસ જેવા આકારમાં મેપ તૈયાર કર્યો. એમાં એની જીઓગ્રાફી દોહડાઈ ગઈ ભાઈ, એની જીઓગ્રાફી કે દોહડાઈ ગઈ. જીઓગ્રાફી વગર સીમારેખા સરહદ નક્કી જ ના થાય. ભૂગોળ એના પર બહુ આધાર રાખે છે. એટલે જ કહ્યું હતું કે ભાગ 1 એ ભારતનું ભૂગોળ નિશ્ચિત કરે છે. તો સંસદની એવી સત્તા છે, કહેવાનો મતલબ એમ છે કે ભારતની સરહદવાળો નકશો તૈયાર કરી શકે. બરાબર? પાર્લામેન્ટ કેન ડ્રો પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા.
ફિઝિકલ મેપ નહીં પણ પોલિટિકલ મેપ, સરહદોવાળો નકશો તૈયાર કરી શકે. આના સિવાય આના પરથી એક બીજી ફલિત થતી વિગત છે જેને આપણે અમેરિકા જોડે સરખાવી શકીએ. અહીં રાજ્યને આપણે અભિપ્રાય આપીએ છીએ બીજી અને ત્રીજા અનુચ્છેદથી કે ભાઈ તારી સરહદમાં અમે ચેન્જ કરવાના, તું અભિપ્રાય આપ અમને, પણ અમે ત્યાં માનવા તૈયાર નથી. મતલબ સંસદના હાથમાં રાજ્યનું અસ્તિત્વ છે. મતલબ ભારત દેશ એ અવિભાજ્ય છે અને ભારત દેશના રાજ્યો વિભાજ્ય છે, પણ અમેરિકામાં દેશ અને રાજ્યો પણ અવિભાજ્ય છે. એટલે અમેરિકામાં આવી જોગવાઈ સંભવત નહીં હોય, એના રાજ્યમાં ફેરફાર નહીં થાય, કારણ કે અમેરિકામાં તો સંપૂર્ણ રીતે ફેડરલ સિસ્ટમ છે. આપણે મિશ્ર પ્રકારનું સમવાય તંત્ર ખરું, રાજ્યો જોડે પોતાની સરકાર ખરી જેવી અમેરિકામાં છે, પણ કેન્દ્રનું પલડું ભારે છે. એટલા માટે આપણું કેન્દ્ર, આપણું સંસદ ઈચ્છે તો રાજ્યની અસ્તિત્વ મિટાવી પણ શકે અને નવા રાજ્યનું અસ્તિત્વ બનાવી બી શકે બીજા અને ત્રીજા આર્ટિકલથી. આવું અમેરિકામાં ના થાય, એની બોર્ડરમાં ફેરફાર ના થાય. બ્રિટનની વાત કરીએ, બ્રિટનમાં તો રાજ્ય સરકાર જ નથી. જે સંસદ કે એ જ બંધારણ, અલિખિત બંધારણ છે. સંસદ કાયદા બનાવે અને કાયદાઓને બંધારણ તરીકે જાહેર કરે. ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે, બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ. ભારતમાં બંધારણ સંસદને બનાવે, બ્રિટનમાં સંસદ બંધારણને બનાવે. આ કંઈક ફેરફાર છે આમાં. અહીંયા સમજવાની વાત એ રહી કે આપણે પ્રદેશને ઉમેરવાની વાત કરી, બે પ્રદેશને છૂટા કરવાની વાત કરી, પણ એક પ્રશ્ન ઊભો રહે કે આપણો પ્રદેશ બીજા દેશને સોંપવો હોય તો કોઈ પ્રક્રિયા ખરી? હવે બંધારણના ઘડવૈયાઓ તો એવું ના ઈચ્છે કે આપણે દેશ વેચવા નીકળ્યા છીએ, દેશનો પ્રદેશ આપવા નીકળ્યા છીએ. તો એવી જોગવાઈ તો ના જ હોય. 4 કલમ, 4 અનુચ્છેદ ભાગ 1ના પૂરા થઈ ગયા. તો હવે આ સત્તા ઇનડાયરેક્ટલી મળી જાય પાર્લામેન્ટને. તો શું સાદી બહુમતીથી એ આવું કરી શકે? ના જ કરી શકે. ક્યાં લખેલું છે કે તમારો પ્રદેશ બીજા દેશને સોંપવો હોય તો સાદી બહુમતી લેવી? આવું તો ક્યાંય લખ્યું નથી. આ કિસ્સો થયો રેડ ક્લિફ બાઉન્ડ્રી, જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, એ પૂર્વ પાકિસ્તાન, આ બાજુમાં પશ્ચિમ દિશામાં અત્યારનું હાલનું પાકિસ્તાન. 1958માં નહેરુ નૂન કરાર થયા. ઘણા ભાગ બાંગ્લાદેશ મતલબ એ વખતેના પાકિસ્તાનને સોંપવાના નક્કી કર્યા. 1960માં પહેલો કેસ થાય છે, બેરુબારી યુનિયન કેસ. 1960માં બેરુબારી યુનિયન કેસ થાય છે અને ઘણા ખરા ભાગ પૂર્વ પાકિસ્તાનને સોંપવામાં આવ્યા. આ જાણકારી ક્યાંથી મળી? એ 1960 તો ક્યાંય જતું રહ્યા, તો 2022 ફરીએ, આપણે 2022માં ફરીએ છીએ. બંધારણીય સુધારો થયો. કયો બંધારણીય સુધારો? 9મો બંધારણીય સુધારો. ભારતના બંધારણનો 9મો બંધારણીય સુધારો 1960માં થયો. કેવી બહુમતી? મહારાષ્ટ્રમાંથી તેલંગાણા બન્યું, આંધ્રપ્રદેશથી તેલંગાણા બન્યું, મહારાષ્ટ્રમાંથી ગુજરાત બન્યું. એવો તો કોઈ બંધારણીય સુધારો નથી. કારણ કે આંતરિક ફેરફાર છે, એ માટે સાદી બહુમતી લેવાની આવે. પણ જ્યાં વિશિષ્ટ બહુમતી લઈએ ત્યાં જ બંધારણનો ક્રમ આવે ને બંધારણીય સુધારો થાય. વિશિષ્ટ બહુમતી શું છે? એક એવી વિશિષ્ટ બહુમતી હોય જે સંસદમાંથી લેવાય. એમાં સંપૂર્ણ 4 પ્રકારની મુખ્ય વિશિષ્ટ બહુમતી હોય છે. આ કેસમાં પહેલા સંપૂર્ણ બહુમતી લેવામાં આવે. ખરડાના 3 રીડિંગ થાય, 3 વાંચન. સંપૂર્ણ બહુમતી લેવામાં આવે એટલે કુલ સભ્યના 50% +1. સાદી બહુમતીમાં હાજર રહીને મતદાન કરનારના 50% 1, સંપૂર્ણમાં કુલ સભ્યના 50% +1 વત્તા હાજર રહીને મતદાન કરનારના 2/3. આ કહેવાય વિશિષ્ટ બહુમતી. પરંતુ જો રાજ્યનો પ્રશ્ન હોય, જેમ કે બેરુબારી યુનિયનમાં બંગાળનો પ્રશ્ન હોય, તો જે તે રાજ્યમાં પણ જાય અને રાજ્યની કુલ રાજ્યો હોય એ રાજ્યમાંથી 50% રાજ્યની બહુમતી જોઈએ ત્યારે જ આ પ્રક્રિયા થાય.
368 બીજી પ્રક્રિયા. 97મો બંધારણ સુધારો 2011. સહકારી મંડળીઓ સ્થાપવી, રાજ્યને લગતો પ્રશ્ન. પહેલી પ્રક્રિયા એ લોકોએ કરી, સંપૂર્ણ બહુમતી લીધી. ઓકે, કુલ સભ્યના 50% +1. હાજર રહીને મતદાન કરનારની 2/3 લઈ લીધી. વિશેષ બહુમતી પૂરી. આગળ જતા શું થયું? પડકાર્યો. ગુજરાત હાઈકોર્ટે કીધું કે રાજ્યોની બહુમતી નથી લીધી તમે. 28માંથી 15 રાજ્યોની બહુમતી મેળવવી પડે તમારે. બીજી પ્રક્રિયા કરવાની હતી. રાજ્યની બહુમતી લીધી નથી તમે, તો એને સુપ્રીમ કોર્ટે પણ, હાઈકોર્ટે ગેરબંધારણીય માન્ય કર્યો, સુપ્રીમ કોર્ટે પણ કર્યો. તો કહેવાનો મતલબ છે કે જો કોઈ તમારો પ્રદેશ બીજા દેશને સોંપવો હોય તો વિશિષ્ટ બહુમતી લેવામાં આવે. 1960માં 9મા બંધારણીય સુધારા દ્વારા વિશિષ્ટ બહુમતી લેવામાં આવી. બીરુભાઈ સંઘનો ભાગ સોંપવામાં આવ્યો બાંગ્લાદેશને, હાલ એ વખતના પૂર્વ પાકિસ્તાન. આગળ જાય છે લાલ બહાદુર શાસ્ત્રી, ભારતના પ્રધાનમંત્રી બન્યા 1966માં. પહેલો મરણોત્તર જેમને ભારત રત્ન મળ્યો. અને એ વખતે જે પાકિસ્તાનના જે તે પ્રમુખ હતા એની જોડે એક વિવાદ થયો. કચ્છ એવોર્ડ વિવાદ કહેવાય છે. 1965ના આજુબાજુમાં ઘણી બધી સરહદ હતી, એના માટે એક ટ્રિબ્યુનલ રચવામાં આવી. કચ્છ અને સિંધ સરહદનો વિવાદ હતો. શું એ સરહદના જે એરિયા હતા એ ભારતનો ભાગ છે કે પાકિસ્તાનને સોંપવા? આ વાતની ચર્ચા થતા થતા ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં વાત ગઈ અને એક મત ભારતને મળ્યો, 2 મત પાકિસ્તાનને મળ્યો. પાકિસ્તાન જીતી ગયું. 1965માં એક કેસ થયો. મગનભાઈ પટેલ વર્સિસ ભારતીય સંઘ નામનો કેસ થયો 1965માં. કેસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આ ભાગમાં પાકિસ્તાનને સોંપતા કચ્છની સરહદમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે આ ભાગ તમે સોંપી શકો. એટલા માટે જ આનો કોઈ બંધારણીય સુધારાનો ક્રમ નથી, કારણ કે બહુમતી લેવાની જ નથી. પ્રદેશ સોંપવા માટે વિશિષ્ટ બહુમતી એનો ક્રમ હોય સુધારાનો, પણ લેવાય જ નહીં. પરંતુ મગનભાઈ પટેલનો કેસ આપણને એટલું કહી ગયો કે ભારતના જે સરહદી રાજ્યો હોય એના પ્રદેશો બીજા દેશને સોંપવાના હોય ત્યારે ફરજિયાતપણે વિશિષ્ટ બહુમતી લેવી, આ પ્રક્રિયા કરવી. વિવાદ સમાયો તો 1971 આવ્યો. ઇન્દિરા ગાંધી આપણા પ્રધાનમંત્રી બન્યા. મુજીબુર રહેમાન હતા સામે બાંગ્લાદેશના મુખ્ય પ્રમુખ. બાંગ્લાદેશ લિબરેશન વોર થાય છે 1971માં. એમને પાકિસ્તાનમાંથી છૂટવું છે. 1974 આવ્યો. ઇન્દિરા ગાંધી અને રહેમાન વચ્ચે સંધિ થઈ, કરાર થઈ. આગળ જોયો, મોદી સાહેબની સરકાર આવી અને ત્યારે ભારતના બંધારણમાં 100મો બંધારણીય સુધારો થયો 2013ની સાલમાં. 2013ના વર્ષમાં શું હતો 100મો બંધારણીય સુધારો? કેવી બહુમતી લેવાય છે? વિશિષ્ટ બહુમતી. કુલ સભ્યના 50% +1 એટલે સંપૂર્ણ વત્તા હાજર મતદાન કરનારના 2/3. અને રાજ્યનું બી પૂછ્યું હશે, 51 એન્ક્લેવ્સ એ ભારતે સ્વીકાર્યા. ચિત્તમલ અને 111 જેટલા એન્ક્લેવ્સ, કદાચ આંકડો ખોટો હોય તો ચેક કરી લેજો, એ બાંગ્લાદેશના આપ્યા. હવે ભારતે સ્વીકાર્યા. નવું રાજ્ય દાખલ કરવું. આર્ટિકલ નંબર 2, એક્સટર્નલ ચેન્જ. ભારતમાંથી ભારતના 2014માં આંધ્રપ્રદેશમાં તેલંગાણા બન્યું. આર્ટિકલ નંબર 3, ઇન્ટરનલ ચેન્જ. અને ભારતે એન્ક્લેવ 100મા બંધારણ દ્વારા બાંગ્લાદેશને આપ્યા વિશિષ્ટ બહુમતી. 100મો બંધારણ સુધારો આમ થયો. તો આ કંઈક 3 વિવાદ હતા જેની ચર્ચા આપણે કરી. 9મો બંધારણ સુધારો, 100મો બંધારણ સુધારો
કચ્છ એવોર્ડ અને ભારતના નામનો વિવાદ. હવે પ્રશ્ન ઊભો થાય કે શું આ વસ્તુ, આ અનુચ્છેદો કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ પડે? તો એના માટે પણ બંધારણે એક સુધારો કર્યો હતો 1966ની આજુબાજુમાં, 18મો બંધારણીય સુધારો, કે આ વિવાદો મતલબ આ અનુચ્છેદો એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ને લાગુ પડશે. તો શું આ પ્રક્રિયાથી જમ્મુ કાશ્મીર છૂટું પડ્યું છે? શું આવી જ કોઈ પ્રક્રિયાથી સિક્કિમ બન્યું છે? એની ચર્ચા, જે આર્ટિકલ 2 એ રદ કરાયું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ હતી કંઈક ચર્ચા ભાગ 1ની. અમે અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, અમે અત્યારે હાલની તારીખમાં બેચ ચલાવીએ છીએ ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત, રિઝનિંગ, જુનિયર ક્લાર્ક ને તલાટી માટે, અને વીએમસી માટે એમાં કોમ્પ્યુટર એડ કરીએ છીએ. અમે એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે તલાટી જુનિયર ક્લાર્ક માટે, અને આ જે આગલા વિડીયોમાં બતાવ્યું હતું એમાં મારી તલાટીની બેચ ચાલે જ છે. તો તમે લોકો જોડાઓ અને આ વિડીયોને શેર કરો, જરૂરિયાતમંદોને મોકલો. આ માત્ર પરીક્ષાલક્ષી નથી, આ એક છે મિશન કોન્સ્ટિટ્યુશન. ગુજરાતમાં બંધારણનો ફેલાવો કરવાની શરૂઆત કરી છે, આગળ હિન્દીમાં આને લેક્ચર શ્રેણી આવશે. તો મિશન ગવર્મેન્ટ જોબ તરીકે તમારો ધન્યવાદ, જો આખું જોયું હોય તો. બાકી ધન્યવાદ પાછો. થેન્ક યુ.